જે ચાલી રહ્યું છે એ ચાલવા દો, પણ જે આનંદ સેવા ભક્તિ કરો છો એમાં વિશેષ શ્રદ્ધા અને બળ રાખવાનું. કહું થવાનું જરાક ચલાવી લ્યો એવું ન થવું જોઈએ. બાપા, અમે બધા આપના મુખ્ય ઘણી વખત એવું સાંભળ્યું છે કે મંદિરમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે અને અત્યારે આપનામાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે. બાપા બિરાજમાન છે ને? અમે બધા દોડી આપના દર્શને આવી જઈએ છીએ. આજે તો 2500 ઓહો આટલા બધા ભક્તો આપના દર્શને પગપાળા આવી ગયા છે. તો બાબા, અમે મંદિરે તમે કહો છો કે સાક્ષાત ભગવાન બિરાજમાન છે, પણ અમે ત્યાં દોડીને દર્શને નથી જતા. એનું શું કારણ? એ પ્રતિથી બાપા કેવી રીતે આવે? પ્રતિથી ઓછી આવે, કેમ કે બોલેલી ચાલે નહીં, સ્થિર એટલે એમાં પ્રતિથી આવે નહીં. પણ બોલતા ચાલતા ભગવાન સદગુરુ દ્વારા સ્વામી બાપા, અમે નડિયાદ મંદિરે નીલકંઠ વર્ણીને અભિષેક કરીએ, ઠાકોરજી સમક્ષ અમારી ભાવ ઉર્મિઓ રજૂ કરી પ્રાર્થના કરીએ. એ બધું આપની સમક્ષ પહોંચે છે તો ખરું ને? બાપા, ઘણી વખત એવું થાય, બધા કાર્ય કરીએ જ છે અને મંદિરમાં બધા આવતા હોઈએ, પણ અત્યારે આ સંસારની તકલીફોની અંદર ઘણી બધી શારીરિક તકલીફ હોય, આર્થિક તકલીફ હોય અને ઘણી બધી તકલીફોની વચ્ચે ઘણી વખત બાપા આ સભાઓ ગૌણ થઈ જાય છે. તો બાપા, એનો શું તાજીબો છે? તો એ ગૌણ ન થાય એના માટે અમારે શું કરવું? બસ મહિમા ભગવાન જેમ મૂર્તિમાં હોય એમ સાક્ષાત આપણી સામે હોય એ અનુભવ રાખી સેવા ભક્તિ કર્યા. બાપા, આ મંદિરથી ચૈતન્ય મંદિરની તમને ઘણો બધો અહેવાલ અમે આપ્યો. એ બધો ઘણા બધા બાપા હરિભક્તો છે કે જે નિયમ ધર્મ પાળે છે, એવી સમજણ સાથે આ સત્સંગ કરે છે, પણ બાપા એમાં કંઈ લૌકિક ફળ અમને કંઈ દેખાતું નથી. તો એનું ફળ શું છે બાપા? જો તમારા ભક્તો છો, એ ભક્તોમાં હોય વિશ્વાસ હોય ભગવાનમાં, એટલે દેખાય ના દેખાય તમારે શ્રદ્ધા રાખીને માની લેવાનું કે ભગવાન છે, કરે છે. બાપા, નડિયાદ સત્સંગ મંડળને આપણે બહુ ખૂબ મોટી ભેટ આપી. બાપા, આ નડિયાદ મૂર્તિ પ્રદેશે આપણે કરી, પણ બાપા નડિયાદ બીજા શહેરોની દ્રષ્ટિએ તો કેટલું નાનું, એનો બાપા સત્સંગ કેટલો ઓછો સત્સંગ, ત્યાં કોઈ સંતર હરિભક્તો પણ કેટલા બાપા. પણ આ તો અમે બગાસું ખાતા હતા, મોટો લાડવો બાપા આપે અમારા વડામાં મૂકી દીધો અને આટલું મોટું મંદિર અમને બધાને ભેટમાં આપી દીધું. બાપા, એ વાત કહો છો કે મુંબઈ રંગવું છે, મહારાષ્ટ્ર રંગવું છે અને રાજકોટ રંગવું છે, ગુજરાત રંગવું છે, એવી વાત આપ કરો છો અને એ વાતને લઈને નડિયાદ રંગવું છે. બાપા, એ અમારો સંકલ્પ નહીં, એ આપણો સંકલ્પ છે. તો એના માટે હવે બધા હરિભક્તો એ દર મહિને આજે જતા નડિયાદના હરિભક્તો પહેલા તેને બધા પ્રતિજ્ઞા કરે છે સ્વામી બાપા
કે અમે દર મહિને નવા મુમુક્ષોને મંદિરના સંપર્કમાં લાવીશું, એને સત્સંગી બનાવવા માટે પ્રયત્ન કરીશું. આપણે બધા પ્રયત્ન કરીશું ને? બાપા બધા હા કહે છે. અને બાપા અમે બધી જ કોશિશ કરીશું કે નડિયાદ સત્સંગ મંડળ હજી વટવૃક્ષથી ઉપર મોટામાં મોટા સત્સંગ પ્રસરે એના માટે અમે સર્વ કાર્ય કરીશું. પણ બાપા એના માટે આપના આશીર્વાદનો ટેકો તો છે ને? જય સ્વામિનારાયણ. બાપા આપણે ખૂબ કૃપા કરી નડિયાદને આવો સુંદર લાભ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બાપા એક વાત કહેવાની તો રહી ગઈ. બાપા નડિયાદમાં અમે લોકો બધા જ કાર્ય કરો અને આ બધા હરિભક્તો એ રાહ જોઈએ છે કે આપ ક્યારે નડિયાદ પધારશો. બાપા નડિયાદ પધારશો ને? લાભ આપશો ને? બાપાએ આપણે બધાને પ્રોમિસ કરી છે કે બાપા આવશે ને બાપા? જય સ્વામિનારાયણ. બાપા આપનો ખૂબ ખૂબ આભાર. નડિયાદ સત્સંગ મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. જય સ્વામિનારાયણ. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ કૃપાએ કરીને આપણને દર્શન દાન દઈ રહ્યા છે, ત્યારે આપણે જૈનાદેવી આ કરા ગજવીએ. મહંત સ્વામી મહારાજની